કયા ચિહ્ન બુદ્ધિ પ્રમાણે જોયેલ મારા નેણના, હવે કહું છું જોયા છે તે ચરિત્ર મહાસુખ દેણના, મહાસુખ દેણના. મારો વાલો પુરુષોત્તમ નારાયણ મહાસુખ દેનારા છે. પાછલી રાત બે મુહૂર્ત હોય ત્યારે ઉઠે શ્રી હરિ. પાછલી રાત બે મુહૂર્ત હોય ત્યારે તે ઉઠે શ્રી હરિ. પાછલી રાત બે મુહૂર્ત હોય ત્યારે તે ઉઠે શ્રી હરિ. પાછલી રાત બે મુહૂર્ત હોય ત્યારે તે ઉઠે શ્રી હરિ. દાતણ કોમળ આપે જન જારી સુંદર જળે ભરી. દાતણ કોમળ આપે જન જારી સુંદર જળે ભરી. દાતણ પર આંગળી ઉભે વળી હેઠે અંગૂઠો તે ધરે. દાતણ પર આંગળી ઉભે વળી હેઠે અંગૂઠો તે ધરે. ચતુરાએ દાતણ ચાવી પછી મુખ મંથન કરે. ચતુરાએ દાતણ ચાવી પછી મુખ મંજન કરે. દાતણ કરીને પાઘ બાંધે છગુ મેલી શિર પરે. દાતણ કરીને પાગ બાંધે છોગુ મેલી શિર પરે. આટો અનુપમ પેચ આણી હરિજનના મન હરે. આટો અનુપમ પેચ આણી હરિજનના મન ચિત્ત હરે. ડાબે ખભે આડ છોડે નાખી ઓઢે અંબર શ્વેત શાલને. ડાબે ખભે આડ સોડે નાખી ઓઢે અંબર શ્વેત શાલને. પધારે પ્રીતમ પ્રીતે લઈ જમણે હાથ રૂમાલને. પધારે પ્રીતમ પ્રીતે લઈ જમણે હાથ રૂમાલને. ડાબો હાથ તે કેડે દઈને જમણે હાથ લોટાવતા. ડાબો હાથ તે કેડે દઈને જમણે હાથ લોટાવતા. વાલા આગેવાલમજી બહુ સામા ચાલ્યાવતા. વાલા લાગે વાલમજી બહુ સામા ચાલ્યા આવતા. મારા વાલાએ ડાબો હાથ કેડ ઉપર રાખ્યો હોય, જમણો હાથ હલાવતા હલાવતા જ્યારે આમ હામાં હાલ્યા આવતા હોય ત્યારે બહુ વાલા લાગ્યો, બહુ વાલા લાગ્યો. દોડીને બાજી પડવાનું મન થાય એવો રૂપકડો મારો મહારાજ. સહજ સ્વભાવે ઉતાવળી છે ચાલ રૂડી ધર્મલાલની. સહજ સ્વભાવે ઉતાવળી છે ચાલ રૂડી ધર્મલાલની. ઉભા રહે ત્યાં સાથળે મારે મુઠ્ઠી જમણા કરની. ઉભા રહે ત્યાં સાથળે મારે મુઠ્ઠી જમણા કરની. ઈચ્છા હોય અલબેલની તિયા સેજ બિછાવે જન લઈ. ઈચ્છા હોય અલબેલની તિયા સેજ બિછાવે જન લઈ. જમણો ઢીચણ પ્રથમ મેલી બેસે તે સેજ ઉપર જઈ. જમણો ઢીચણ પ્રથમ મેલી બેસે તે સેજ ઉપર જઈ. જમણી કુણી પડખું જમણું બે તકિયા પર ધરી. જમણી કોણી પડખું જમણું બે તકિયા પર ધરી. બેસે અતિ રસરી તે શું જન સુખકારી શ્રી હરિ. બેસે અતિ રસ રીતે શોજન સુખકારી શ્રી હરિ.
હાર તોરા ગુચ્છ ગજરા બાજુ પહેરાવે હરિજન લાવીને. હાર તોરા ગુચ્છ ગજરા બાજુ પહેરાવે હરિજન લાવીને. ફૂલ સુગંધે પર ભમરા ગુંજાર કરે ઝુકે આવીને. ફૂલ સુગંધી પર ભમરા ગુંજાર કરે ઝુકે આવીને. હસી બોલે જોઈ સંત સામું હાથે લટકા લાલ કરતા. હસી બોલે જોઈ સંત સામો હાથે લટકા લાલ કરતા. નિસરે શબ્દ વદનમાંથી અમૃત રસને જરતા. નિસરે શબ્દ વદનમાંથી અમૃત રસને જરતા. સાંખ્ય યોગ ને ભક્તિ ધર્મ વાતું જ્ઞાન વૈરાગની. સાંખ્ય યોગ ને ભક્તિ ધર્મ વાતું જ્ઞાન વૈરાગ્યની. કરે અનંત પ્રકારની અતિ કામ લોભ વિષય ત્યાગની. કરે અનંત પ્રકારની અતિ કામ લોભ વિષય ત્યાગની. તાળી પાડી કા ચપટી વગાડી સંત ભેળા કરે કીર્તન ને. તાળી પાડી કા ચપટી વજાડી સંત ભેળા કરે કીર્તન ને. ગાય અતિ આનંદ આણી હરતા હરિજન મનને. ગાય અતિ આનંદ આણી હરતા હરિજન મનને. હે હરતા હરિજન મનને. વાલો હરતા હરિજન મનને. પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા ભગવાન શ્રી હરિ મારા નાથ, એમની આ સ્વાભાવિક રોજની કરાતી ક્રિયાઓ છે. આમ જગતમાં જોઈએ તો દરેક મનુષ્ય આવી બધી ક્રિયાઓ કરતા જ હોય છે, પણ એ મનુષ્યની ક્રિયા કોઈના કલ્યાણ કરતી નથી. આ તો પૂર્ણ પુરુષોત્તમ દિવ્ય મૂર્તિ અક્ષરધામવાસી સહજાનંદ સ્વામી મહારાજ છે. એની સાવ મનુષ્ય જેવી લાગતી ક્રિયા પણ અતિ દિવ્યકારી હોય છે. એના દર્શન કરતા, એનાથી હેત કરતા જીવના બધા પાપ બળે છે અને જીવ ભગવાનને પામે છે. અને એટલા માટે જ આપણા વાલા પરમહંસોએ ખૂબ ખંત કરીને ઝીણી ઝીણી મહારાજની જે કાંઈ સ્વાભાવિક ચેષ્ટા હોય એને લખ જ કરી છે. આવું ભગવાન શ્રી હરિનું સ્વાભાવિક જે વર્તન હોય આખા દિવસનું, એને ઘણાય સંતોએ લખ્યું છે. પણ પ્રેમાનંદ સ્વામીની ચેષ્ટા ગોપાલ સ્વામીએ પાશ કરી એટલે આજે આખા સંપ્રદાયમાં એ ચેષ્ટા ગવાય છે. બાકી અનેક સંતોએ આવું બહુ બધું ઝીણું મોટું લખેલું છે. આનો અર્થ એ થાય કે ભગવાન સ્વામિનારાયણ પોતાની મૂર્તિમાંથી તેજ કાઢે કે આકાશમાં ઉડી જાય કે મોટો પરચો બતાવે કે મોટો ડુંગરો તોળે ત્યારે એ ભગવાનને ત્યારે આપણને હેત થાય એવું કાંઈ નથી. એ થૂકતા હોય, કોગળા કરતા હોય, આળસ મરડતા હોય, એ ભગવાન હાથ ધોતા હોય, આ બધી એની ક્રિયા છે ને એ પર્વત ઉપાડ્યા કરતા એ બહુ દિવ્ય અને અલૌકિક છે. માટે એ ભગવાનનો મહિમા સમજીને નાની મોટી ભગવાનની આવી બધી ચેષ્ટાઓને પ્રેમથી જે ધ્યાનમાં ધરે, ગાય, સંભાળે, એ આત્મા માયામાંથી છૂટો થાય, અક્ષરધામમાં જાય અને ભગવાનના દિવ્યાનંદને પામે છે. એટલે જ મોટા મોટા સંતો આખો દિવસ ભગવાનની ચેષ્ટા ગાયા કરે છે. ક્યારેક માળા ફૂલ ફળ લઈ ઘસે ચોળે રમાડે ફેરવે. ક્યારેક માળા ફૂલ ફળ લઈ ઘસે ચોળે રમાડે ફેરવે. આંગળીઓના અંક ગણે વળી અંગૂઠાને તેરવે. આંગળીઓના અંક ગણે વળી અંગૂઠાને ટેરવે. માળા હાથમાં ન હોય તો મહારાજ આંગળીઓના અંક ગણીને માળા કરતા હતા. એ અંગૂઠાનું ટેરવું હોય, આંગળીના પર્વને અડાડીને માળા કરે. એવી આંગળીથી માળા કરવાની રીત લખેલી છે શાસ્ત્રમાં.
શીતળ જાણી આંખે દબાવે લીંબુ પુષ્પની સુગંધી લીએ શીતળ જાણી આંખે દબાવે લીંબુ પુષ્પની સુગંધી લીએ ક્યારેક રૂમાલને છેડે વળ ચપટીએ કરીને દીએ ક્યારેક રૂમાલને છેડે વળ ચપટીએ કરીને દીએ ચિંતાના જબકી જાગે કરતા ધ્યાન વિચારને ચિંતાના જબકી જાગે કરતા ધ્યાન વિચારને વળી દાંતે જીભ દબાવે એવી ટેવ ધર્મ કુમારને વળી દાંતે જીભ દબાવે એવી ટેવ ધર્મ કુમારને આમ ધ્યાનમાં મહારાજ બેઠા હોય અને અચાનક આમ ધ્યાનમાંથી ઝબકીને જાગે આવા મહારાજના દિવ્ય ચરિત્રો છે. ક્યારેક ધ્યાનમાં વિચારમાં હોય છે, ક્યારેક પોતાની જીભને દાંતે કરીને દબાવે છે. આવી એમની સ્વાભાવિક પ્રકૃતિ છે. હરે હરે કરી બગાસુ ખાતા મુખ આડો રૂમાલ મુઠી દીએ હરે હરે કરી બગાસુ ખાતા મુખ આડો રૂમાલ મુઠી દીએ છીકે ત્યારે મુખ આડો દેવા રૂમાલને ખોલી લીએ છીકે ત્યારે મુખ આડો દેવા રૂમાલને ખોલી લીએ મહારાજ બગાસું ખાય ત્યારે હરે હરે એવું બોલતા. મુખ આડો રૂમાલ ક્યારેક રાખતા, ક્યારેક આમ મુઠ્ઠી આડી રાખતા. પણ જ્યારે વાલો શીખ ખાય ને ત્યારે તો રૂમાલ ખોલીને પોતાના મુખ આડો રાખતા. ક્યારેક પગ બે હેઠા મેલી ઢીચણે બે કુણીયું ધરી ક્યારેક પગ બે હેઠા મેલી ઢીચણે બે કુણીયું ધરી હાથ બે કપોળે દઈને બેસે સંત સામા હરી હાથ બે કપોળે દઈને બેસે સંત સામા હરી હાથ બે કપોળે દઈને બેસે સંત સામા હરી. આ એલઈડી માં બતાવે એ સ્ટાઇલ છે. કોઈ જોઈ ન હોય તો બેસે સંત સામા એક્ઝેક્ટલી બેસે સંત સામા હરી બેસે સંત સામા હરી ક્યારેક બે હાથના નખાગ્ર અંગૂઠા આંગળી તણા ક્યારેક બે આ બતાવે એ રીતે એક્ઝેક્ટલી અંગૂઠા આંગળી તણા સામા સામા અડાડે હરી ક્યારેક તે મર્મ કરે ઘણા સામ સામા અડાડે હરી ક્યારેક તે મર્મ કરે ઘણા રાજીપો કાંઈ રમૂજ હોય તો વદન નેત્રને પ્રકાશીને રાજીપો કાંઈ પ્રફુલ્લિત થઈને આમ પોળી આંખે રાજીપો આપે, રમૂજ આપે, હસે પ્રકાશીને હસે હરી મંદહાસ સોતા અધર સુધારસ વાસીને હસે હરી મંદહાસ સોતા અધર સુધારસ વાસીને લોટી જાય વળી સેજ માવાલમજી બહુ હસતા લોટીઓ ખાઈ જાય પથારી એટલા દાંત કાઢે વાલમજી બહુ હસતા હરી ક્યારેક મંદ મંદ આશ કરતા હોય અધર સુધારસ વાસીને અર્થાત કે અધર બંધ હોય, હોઠ આમ બંધ હોય વાસીને, હોઠ વાસીને મંદ મંદ હસતા હોય, હોઠ ખુલે નહીં એવું મંદ મંદ હશે. એટલા બધા દાંત કાઢે તે પથારીમાં ગલોટિયું ખાઈ જાય. હાથે કરી પેટ જાલી રાખે રાજી પે રસ બસતા હાથે કરી પેટ જાલી રાખે રાજી પે રસ બસતા બહુ હસતા હસતા જ્યારે આમ આડા પડી જાય ને ત્યારે પોતાના હાથે પોતાનું પેટ જાલી રાખે એવા રાજી થઈ રસ બસતા મારો મહારાજ. ક્યારેક દબાવે શરીર હરી જાણવા જન જોરને ક્યારેક દબાવે
શરીર કોઈની પાસે શરીર દબાવડાવે એનું જોર જાણવા. જોરને ક્યારેક સર્વે શરીરે લઈ કરાવે ચંદન ખોરને. ક્યારેક સર્વે શરીરે લઈ કરાવે ચંદન ખોરને. ક્યારેક આખા શરીરે મહારાજ ચંદન ચોપડાવે છે. ભક્તો પ્રેમથી મહારાજના આખા શરીરે ચંદન ચોપડે, વચ્ચે કંકુના ચાંદલા કરે. આવી રીતે શોભા કરીને બહુ દર્શનનું સુખ લેતા હતા ભક્તો. અને મહારાજ એવું સુખ દેતા પણ ખરા. ચીબુકે હાથ દઈ ડોક મરોડે, રૂડા કડાકા વાગે તયે. ચીબુકે હાથ દઈ ડોક મરોડે, રૂડા કડાકા વાગે તયે. વળી કડાકા વગાડે હરી આંગળીઓની આટીએ. વળી કડાકા વગાડે હરી આંગળીઓની આટીએ. કામ હોય જનનું ત્યારે અંગૂઠા પાસે નીજે આંગળી. કામ હોય જનનું ત્યારે અંગૂઠા પાસની જે આંગળી. એ હલાવી લીએ બોલાવી કરીને નેણ સાને વળી. એ હલાવી લીએ બોલાવી કરીને નેણ સાને વળી. ક્યારેક શેરડી કેરી જમે ભાવ તે જનનો જાણીને. ક્યારેક શેરડી કેરી જમે ભાવ તે જનનો જાણીને. ક્યારેક કંદ ફળ ઓળાદી જમે જીવન વખાણીને. ક્યારેક કંદ ફળ ઓળાદી જમે જીવન વખાણીને. પ્રસાદી હાર દેવાવળી સંત ઉપર દયા કરે. પ્રસાદી હાર દેવાવળી સંત ઉપર દયા કરે. કોઈને હાથો હાથ આપે, કોઈના કંઠમાં ધરે. કોઈને હાથો હાથ આપે, કોઈના કંઠમાં ધરે. એવા ચરિત્ર અનંત ભાતી કરે જનને ગમવા. એવા ચરિત્ર અનંત ભાતી કરે જનને ગમવા. ખાય પછી જમવાનું ટાણું પધારે ભોજન કરવા. ખાય પછી જમવાનું ટાણું પધારે ભોજન કરવા. ચાલે આડી મીઠે જોતા હોતા તે જનના મનને. ચાલે આડી મીટે જોતા મોતા તે જનના મનને. નાવા બેસે મહાપ્રભુજી બાજોઠીએ ચંદનને. નાવા બેસે મહાપ્રભુજી બાજોઠીએ ચંદનને. ઉમંગે અત્તર ચોળીને જન નવરાવે નાથ ઉને જળે. ઉમંગે અત્તર છોડીને જન નવરાવે નાથ ઉને જળે. લોટા ભરીને આપે જન શિર ઢોળે હરી તે પડે. લોટા ભરીને આપે જન શિર ઢોળે હરિ તે પડે. નાહી ઊભા થય નીચોએ સાથળ ઉપર પોતિયું. અહીં ઊભા થઈ નીચોવે સાથળ ઉપર પોતિયું. અંગલું છે અલૌકિક કરી તે પહેરે સુંદર શ્વેત ધોતિયું. અંગલું છે અલૌકિક રીતે પહેરે સુંદર શ્વેત ધોતિયું. શ્વેત ઉપરણી ઓઢે માથે રાખી ઉઘાડા કાનને. શ્વેત ઉપરણી ઓઢે માથે રાખી ઉઘાડા કાનને. બેસે કંચન બાજોઠે જઈ હરતા મદન માનને. બેસે કંચન બાજોઠે જઈ હરતા મદન માનને. ડાબા પગની પલાઠી વાળી જમણો પગ ઊભો ધરી. ડાબા પગની પલાઠી વાળી જમણો પગ ઊભો
જમણી કુણી ઢીચણે મેલી જમે જીવન જુગતે હરી જમણી કુણી ઢીચણે મેલી જમે જીવન જુગતે હરી વારે વારે વળી વાલોજી જમતા જમતા જળ પીએ વારે વારે વળી વાલોજી જમતા જમતા જળ પીએ પાક શાક સ્વાદુ હોય તે મન ગમતા જનને દિયે પાક શાક સ્વાદુ હોય તે મન ગમતા જનને દિયે જમી જીવન ચળું કરી ફેરે પેટે હાથ ઓડકાર ખાતા જમી જીવન ચડું કરી ફેરે પેટે હાથ ઓડકાર ખાતા રૂપાસળીએ દાંત ખોતરે એલચી દાણા મુખ ધારતા રૂપાસળીએ દાંત ખોતરે એલચી દાણા મુખ ધારતા પૂજે જન પિતે ચરણને છાતી મુખ માથે લઈ પૂજે જન પ્રીતે ચરણને છાતી મુખ માથે દઈ જાય જમાડવા સંત જનને હરિ અતિ પ્રસન્ન થઈ જાય જમાડવા સંત જનને હરિ અતિ પ્રસન્ન થઈ ડાબા ખભાને ઉપર નાખી ખેડ બાંધે દઈ ખેસને ડાબા ખભાને ઉપર નાખી ખેડ બાંધે લઈ ખેસને સંતજન મહાસુખ પામે નિરખી નટવર વેશને સંતજન મહાસુખ પામે નિરખી નટવર વેશને પીરસવાને સંત પંક્તિમાં વારંવાર વાલમ ફરે પીરસવાને સંત પંક્તિમાં વારંવાર વાલમ ફરે લિયો મહારાજો લાડવા એમ ઘેરે સ્વાદે હરિ કહે લિયો મહારાજો લાડવા એમ ઘેરે સાદે હરિ કરે લાડુ જલેબી આદિ ભોજન સંત જનને જમાડતા લાડુ જલેબી આદિ ભોજન સંત જનને જમાડતા મહાપ્રસાદ કરી મુખમાં આપે આનંદ પમાડતા મહાપ્રસાદ કરી મુખમાં આપે આનંદ પમાડતા માથે મેલું હાથ લાડુ લ્યો તો એમ કહે પ્રસન્ન થઈ માથે મેલું હાથ લાડુ લ્યો તો એમ કહે પ્રસન્ન થઈ દૂધ દહીં ફેરવતા વળી ઢોળે કોઈ સંત શિર લઈ દૂધ દહીં ફેરવતા વળી ઢોળે કોઈ સંત શિર લઈ હસતા હસતા હાથ ધોવે રસિયોજી રાજી થઈ હસતા હસતા હાથ ધોવે રસિયોજી રાજી અતિ પછી જાય પોઢવા સારું સુખ સજ્જા પર શ્રીપતિ પછી જાય પોઢવા સારું સુખ સજ્જા પર શ્રીપતિ પોઢી પ્રીતમ જાગે ત્યારે બહાર બહુ નામી આવીને પોઢી પ્રીતમ જાગે ત્યારે બહાર બહુ નામી આવીને મગાવે ઘોડી માણકી ચડે ઘોડીએ સંત બોલાવીને મગાવે ઘોડી માણકી ચડે ઘોડીએ સંત બોલાવીને હરે નારાયણ એમ કહી અસવારી કરે શ્રી હરિ હરે નારાયણ એમ કહી અસવારી કરે શ્રી હરિ નાવા જાય જન મન મોતા છોગલા સુંદર શિર ધરી આવા જાય જન મન મોતા છોગલા સુંદર શિર ધરી ઉન્મત ગંગા ખળખળીએ જઈ ઘોડી ઉપરથી ઉતરે ઉન્મત ગંગા ખળ
સફળીએ જઈ ઘોડી ઉપરથી ઉતરે. હાથ ગ્રહી નિજ સખા કેરા જળ મધ્યે પ્રવેશ કરે. હાથ ગ્રહી નિજ સખા કેરા જળ મધ્યે પ્રવેશ કરે. બળવંત જળ ઘેલા તણું ચડે માથે જેમ શેષ પણી. બળવંત જળ ઘેલા તણું ચડે માથે જેમ શેષ ફણી. જે ખભા પર ચાલે છોડ્યો શોભા ન કહેવાય તે હતણી. જય ખભા પર ચાલે છોડો શોભા ન કહેવાય તે હતણી. જળ બિંદુ પડે મુખ પર તેની તે સુંદરતા હતી. જળ બિંદુ પડે મુખ પર તેની તે સુંદરતા હતી. છાતી મુખ છબી જોતા પામે મોહ કોટી રતિપતિ. છાતી મુખ છબી જોતા પામે મોહ કોટી રતિપતિ. કીર્તન ગાય જન સંગે હાથે ઉછાળે તોયને. કીર્તન ગાય જન સંગે હાથે ઉછાળે તોયને. જળમાં તણાય સંત જન હરિ હસે તે જોઈને. જળમાં તણાય સંત જન હરિ હસે તે જોઈને. બહુ રીતે એમ ક્રીડા કરી જળથી બારા નીસરે. બહુ રીતે એમ ક્રીડા કરી જળથી બારા નીસરે. પૂરા વસ્ત્ર પહેરીને અંગે પછી ચડે ઘોડી ઉપરે. કોરા વસ્ત્ર પહેરીને અંગે પછી ચડે ઘોડી ઉપરે. લક્ષ્મીવાડીએ જાય વળી રસીઓ રમૂજ કરવા. લક્ષ્મીવાડીએ જાય વળી રસીઓ રમૂજ કરવા. ફોટા ઉપર આવી બેસે સંત જનના મન હરવા. ફોટા ઉપર આવી બેસે સંત જનના મન હરવા. કેરી કેળાના રંગી આદિ ફળ રૂડા જન આગે ધરે. કેરી કેળાના રંગી આદિ ફળ રૂડા જન આગે ધરે. પુષ્પભૂષણ પહેરાવીને પ્રેમે પૂજા સંત જન કરે. પુષ્પભૂષણ પહેરાવીને પ્રેમે પૂજા સંત જન કરે. કીર્તન હાસ વિલાસ એમ રમૂજ કરી જાજી ઘડી. કીર્તન હાસ વિલાસ એમ રમૂજ કરી જાજી ઘડી. પછી પધારે ગામમાં હરી છેલ ચતુર ઘોડીએ ચડી. પછી પધારે ગામમાં હરી છેલ ચતુર ઘોડીએ ચડી. ખગ સમ મધર માણકી દોડાવે અતિ વેગે કરી. ભગ સમ મધર માણકી દોડાવે અતિ વેગે કરી. પેટ શિથિલ થાય પાઘના તે જાલી રાખે હાથે હરી. પેચ શિથિલ થાય પાઘના તે ઝાલી રાખે હાથે હરી. ખગસમ મદહર માણકી એટલે ગરુડ સમાન અને એ ગરુડ જેવાના પણ મદને હરી લે એવી માણકી મહારાજ વેગથી દોડાવે અને બહુ દોડે ત્યારે પાઘડી જરા શિથિલ થઈ જાય તો એ કાચે પાછા પકડી રાખે, પડવા દે નહીં. ફરફરે તોરા પાઘમાઈ લટકે સુંદર છોગલું. ફરફરે તોરા પાઘમાઈ લટકે સુંદર છોગલું. શશી શોભા હર કાંતિ રોડી રૂપ ભૂદરનું ભાલું ભલું. શશી શોભા હર કાંતિ રૂડી રૂપ ભૂદરનું ભાળું ભલું. એમ રમૂજ કરતા પછી મહાપ્રભુ ઘેરે આવીને. એમ રમૂજ કરતા પછી મહાપ્રભુ ઘેર આવીને.
બેસે સુંદર શયા ઉપર સંત સભા તે કરાવીને. બેસે સુંદર સૈયા ઉપર સંત સભા તે કરાવીને. શશી શોભાર કાંતિ રૂડી, પૂનમના ચંદ્રમાની શોભાને હરી લે એવી મારા વાલાના રૂપની સુંદર કાંતિ છે. એવું રૂપ ભૂદરનું ભાળું ભલું કે છે, બસ એમાં હું તો મોહી રહું છું. સંત સરોદા સતાર દુકડ વગાડી કરે ગાનને. સંત સરોદા સતાર દુકડ વજાડી કરે ગાનને. એ ભેળા કરે ગાન પોતે મેરાવી સુંદર તાનને. ભેળા કરે ગાન પોતે મેળાવી સુંદર તાનને. કથા કીર્તન વાત કરતા સંત સમીપે આવે ખસી. કથા કીર્તન વાત કરતા સંત સમીપે આવે ખસી. સંતને હાર પ્રસાદી આપે અતિ હૈયામાં હુલસી. સંતને હાર પ્રસાદી આપે અતિ હૈયામાં હુલસી. ત્યાં નારાયણ નામ ધૂની ઘરે ઘેરે સાદે બોલતા. ત્યાં નારાયણ નામ ધૂની ઘરે ઘેર સાથે બોલતા. તાળી પાડે ઉતાવળી બહુ અતિ અલૌકિક ડોલતા. તાળી પાડે ઉતાવળી બહુ અતિ અલૌકિક ડોલતા. વળી ઉત્સવ આવે ત્યારે દેશો દેશના જન જે વળી ઉત્સવ આવે ત્યારે દેશો દેશના જન જે હવે અમૂલક વસ્ત્ર ભૂષણ પાણ જીવન પહેરે તે હવે અમૂલક વસ્ત્ર ભૂષણ પ્રાણ જીવન પહેરે તે. પાગ બાંધે સાવ સોનેરી પંક્તિ બનાવે પેચની. ભાગ બાંધે સાવ સોનેરી પંક્તિ બનાવે પેચની. મેલે છગું છેલ છબીલું દાબે કાંતિ દિનેશની. મેલે છોગું છેલ છબીલું દાબે કાંતિ દિનેશની. જામોજરીનો સુરવાળ સુંદર ઉમતા નાડી લટકતી. જામોજરીનો સુરવાળ સુંદર ઉમતા નાડી લટકતી. ભેડે બાંધે રે ટોરુડો ખભે તે સેલું શોભે હતી. ઘેડે બાંધે રે ટોરુડો ખભે તે શેલું શોભે હતી. બાજુ કાજુ મણી જડિત તો કલંગી શિર ધરે. કાજુ કાજુ મણી જડિત તોરા કલંગી શિર ધરે. કાને કુંડળ કુંદન મોતી રવિચંદ્રની કાંતિ હરે. કાને કુંડળ કુંદન મોતી રવિચંદ્રની કાંતિ હરે. હેમકડા બેઉ હાથમાં વીઠ જળ મળે. હિમકડા બેઉ હાથમાં વીઠી જળ મળે. કોઠે સોનેરી સાંકરી હારમણીના હિંડળે. કોટે સોનેરી સાંકળી હારમણીના હિંડળે. સાવ સોનેરી હિંડોળાને કળશ ઉપર સોનાતણા. સાવ સોનેરી હિંડોળાને કળશ ઉપર સોનાતણા. ચહુકોર જરી રેશમ રૂડા મોતી હીરા શોભે ઘણા. ચહુકોર જરી રેશમ રૂડા મોતી હીરા શોભે ઘણા. મણિતણો શિર મુંગટ ધારી ઝૂલે હિંડોળે શ્રી હરી. મણિતણો શિર મુગટ ધારી ઝૂલે હિંડોળે શ્રી હરી. કોટી મદન મોહ પામે ગર્વ પોતાનો વિસરી. કોટી મદન મોહ પામે ગર્વ પોતાનો
ઉતાશની ને વસંત પંચમી ત્યારે તે સંતને સંગે ઉતાશની ને વસંત પંચમી ત્યારે તે સંતને સંગે અતિરાજી થઈ રસિયો રંગ ભીનો રમે રંગે અતિરાજી થઈ રસિયો રંગ ભીનો રમે રંગે અતિરાજી થઈ રસિયો રંગ ભીનો રમે છે રંગે રંગે અતિરાજી થઈ રસિયો રંગ ભીનો રમે છે રંગે કેસર કેસુડા આદિ રંગ ઉડે ગુલાલની ડમરી કેસર કેસુડા આદિ રંગ ઉડે ગુલાલની ડમરી હરિ હરિ જનની છબી શોભે લાલ પીળી રંગ ભરી હરિ હરિ જનની છબી શોભે લાલ પીળી રંગ ભરી કર પિચકારી કંચન કેરી ભરી રસીએ રૂડે રંગે કર પિચકારી કંચન કેરી ભરી રસીએ રૂડે રંગે તાકી તાકી મારે જનને અલબેલો અતિ ઉમંગે તાકી તાકી મારે જનને અલબેલો અતિ ઉમંગે સંત સર્વે ચહુ કોરથી પિચકારી ચલાવે ઘણી સંત સર્વે ચહુ કોરથી પિચકારી ચલાવે ઘણી રસ બસ બહુ રંગે શોભે મૂર્તિ તે મહારાજ તણી રસ બસ બહુ રંગે શોભે મૂર્તિ તે મહારાજ તણી ગુલાલ ગોટા સંત જનને મારે રસિયો રાજી થઈ ગુલાલ ગોટા સંત જનને મારે રસિયો રાજી થઈ સંતને મુખે ગુલાલ ભૂસે હરિવર હાથે લઈ સંતને મુખે ગુલાલ ભૂસે હરિવર હાથે લઈ ક્યારેક બાથમાં લઈને સલૂણો સંતને મળે ક્યારેક બાથમાં લઈને સલૂણો સંતને મળે આપે સુખ સંત જનને પ્રાણ જીવન પડે પડે આપે સુખ સંત જનને પ્રાણ જીવન પડે પડે ચિન્હ ચરિત્ર મહારાજના સાંભળે જે શ્રદ્ધા કરી ચિન્હ ચરિત્ર મહારાજના સાંભળે જે શ્રદ્ધા કરી ગાય શીખે ભણે ભણાવે નાવે તે ભવમાં ફરી ગાય શીખે ભણે ભણાવે નાવે તે ભવમાં ફરી નાવે તે ભવમાં ફરી નાવે તે ભવમાં ફરી શ્રી સહજાનંદ સ્વામીને નીરખીને વારંવાર શ્રી સહજાનંદ સ્વામીને નીરખીને વારંવાર દાસ વાસુદેવે કહી ધ્યાન મારા કરી પ્યાર દાસ વાસુદેવે કહી ધ્યાન માળા કરી પ્યાર હેજી દાસ વાસુદેવે કહી ધ્યાન મારા કરી પ્યાર હેજી દાસ વાસુદેવે કહી ધ્યાન માળા કરી પ્યાર હેજી ગાય શીખે ભણે ભણાવે નાવે તે ભવમાં ફરી હેજી ગાય શીખે ભણે ભણાવે નાવે તે ભવમાં ફરી નાવે તે ભવમાં ફરી સહજાનંદ સ્વામી મહારાજ જય